મહેસાણાની વાત કરીએ। મહેસાણામાં મનપા સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। જી હા, પીવાના પાણીના સંપ પાસે ગટરનું પમ્પિંગ સ્ટેશન બનતા રોષ। ગાંધીનગર લિંક રોડ પર બની રહ્યું છે સ્ટેશન। મનપા સામે રામધૂન બોલાવીને વિરોધ કરવામાં આવી રહ્યો છે। મોટી સંખ્યામાં સ્થાનિકોએ મનપા ખાતે વિરોધ કર્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા તેજસ જોડાઈ ગયા છે ફોનલાઈન પર। તેજસ, મનપા સામે લોકો વિરોધ કરી રહ્યા છે, શું કહેવું છે પ્રજાનું? બિલકુલ કહી શકાય કે મહેસાણા મનપા જ્યારથી અસ્તિત્વમાં આવી ત્યારથી ક્યાંક ને ક્યાંક કોઈ પણ વાતને લઈને વિવાદમાં આવતી હોય છે, ત્યારે હાલમાં મહાનગરપાલિકા સામે લોકોનો રોષ ફાટી નીકળે તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મુખ્ય વાત કરીએ તો ગાંધીનગરના લિંક રોડ ઉપર જે છે તે પમ્પિંગ સ્ટેશન બની રહ્યું છે, જે ગંદા પાણીના નિકાલનું જે પમ્પિંગ સ્ટેશન બની રહ્યું છે તેની પાસમાં જ જે છે કહી શકાય તેની બાજુમાં જ પીવાના પાણીનું જે પમ્પિંગ સ્ટેશન આવેલું છે તેના બાજુમાં જ બનાવતા હાલમાં સ્થાનિક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે, કેમ કે જો ભૂગર્ભ ગટરનું પમ્પિંગ સ્ટેશન બનશે તો ક્યાંક ને ક્યાંક ક્યારેક ક્ષતિ સર્જાશે, ત્યારે પીવાનું અને જે ગંદુ પાણી મિક્સ થશે, જેના કારણે 150 થી વધુ સોસાયટીઓના રહીશોને કહી શકાય કે પારેવાર મુશ્કેલી વેઠવાનો વારો આવશે। ત્યારે આ પમ્પિંગ સ્ટેશન અહીંયા ના બનાવવામાં આવે, ભૂગર્ભ ગટરનું પમ્પિંગ સ્ટેશન અહીંયા ના બને, અન્ય જગ્યાઓ પર બનાવે તે પ્રકારની માંગ સાથે હાલમાં 150 થી વધુ સોસાયટીના રહીશો મનપા ખાતે પહોંચ્યા હતા અને કમિશનરના વિરોધમાં નારા અને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। અને હાલમાં તેમની એક જ માંગ છે કે આ પમ્પિંગ સ્ટેશન અહીંયા જે બની રહ્યું છે તેને બંધ કરવામાં આવે અને અન્ય કોઈ જગ્યાઓ પર જે છે આને બનાવવામાં આવે। જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે। ડેપ્યુટી કમિશનર આખા શહેરના